નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। આસોદર ચોકડી પાસે કારના દરવાજાનો કાચ તોડી ₹6 લાખની માતબર રકમની લૂંટ ચલાવવામાં આવી છે। દુકાન પાસે પાર્ક કરેલ કાચના આગળના દરવાજાનો કાચ તોડી લૂંટ આચરી હતી। દુકાન પાસે પાર્ક કરેલી કારના આગળના દરવાજાનો કાચ તોડી લૂંટ કરવામાં આવી છે। અજાણા શખ્સોએ કાચ તોડી આ લૂંટ આચરી છે। દિન દહાડે લૂંટની ઘટનાને લઈ અને ચકચાર મચી જવા પામી છે। આંકલાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળતી જતી જોવા મળી છે। દુકાન પાસે પાર્ક કરેલી એક કારના આગળના દરવાજાનો કાચ તોડી કોઈ લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા છે। અજાણ્યા શખ્સોએ કાચ તોડીને લૂંટ ચલાવી છે। આસોદર ચોકડી પાસેની ઘટના છે। આસોદર ચોકડી પાસે કારના દરવાજાનો કાચ તોડી ₹6 લાખની માતબર રકમની લૂંટ ચલાવવામાં આવી છે। દિન દહાડે લૂંટની ઘટનાને લઈને આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જો કે આંકલાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।